કેમ છો સાહેબ? હું અહીં TuFee એપ્લિકેશનથી છું. આ એપ્લિકેશનમાં આપણે શિક્ષકની હાજરીને કેવી રીતે માર્ક કરવી તે વિશે શીખીશું. ઠીક છે, ચાલો શરૂ કરીએ. એપ્લિકેશનનું ડેશબોર્ડ ખોલો અને સ્ટાફ હાજરી ચિહ્ન પર ક્લિક કરો. અહીં એપ્લિકેશન તમારા શિક્ષકની સૂચિ બતાવશે. કર્મચારીઓની હાજરીનો દેખાવ વિદ્યાર્થીઓની હાજરી સમાન છે, પરંતુ અહીં સ્ટાફની હાજરીમાં કેટલાક ફેરફાર છે. જો તમારા શિક્ષક કલાકદીઠ ધોરણે કાર્ય કરે છે તો કલાકો અને દર ઉમેરવો આવશ્યક છે. એપ્લિકેશન શિક્ષકના કાર્ડ પરનો ડિફોલ્ટ રેટ બતાવશે. પ્રથમ વિકલ્પ રજા ચૂકવવામાં આવે છે. બીજો વિકલ્પ અડધો દિવસ છે. ત્રીજો વિકલ્પ ગેરહાજર છે. અને છેલ્લો વિકલ્પ હાજર છે. જ્યારે તમે આ વિકલ્પો પર ક્લિક કરો છો ત્યારે એપ્લિકેશન હાજરીનો દિવસ અંતિમ પગાર સેટ કરશે. જ્યારે તમે શિક્ષકોનો પગાર ઉમેરશો ત્યારે આ તમને મદદ કરશે અને આ હાજરી અહેવાલમાં પણ બતાવશે. જો ઉપલબ્ધ હોય તો તમે કપાતની રકમ અને બોનસ રકમ પણ ઉમેરી શકો છો. કોઈ પણ ડેટા બદલ્યા પછી હાજરીની સ્થિતિ પર ક્લિક કરવું આવશ્યક છે. જેમ કે હું પ્રથમ હાજરીને ચિહ્નિત કરું છું અને પછી ડેટા બદલો પછી આ ડેટાબેઝમાં સંગ્રહિત થશે નહીં. જ્યારે તમે ડેટામાં ફેરફાર કરો ત્યારે હાજરીની સ્થિતિ પર ક્લિક કરવું આવશ્યક છે. અહીં હું તમને બતાવી રહ્યો છું. તેથી આ બધું શિક્ષકની હાજરી વિશે છે. આપણે અહીં શિક્ષકની હાજરીને કેવી રીતે માર્ક કરવી તે શીખ્યા છે. આ વિડિયો જોવા માટે આભાર. શુભ દિવસ, શુભ સવાર, શુભ રાત્રિ. જ્યારે પણ તમે આ વિડિયો જોઈ રહ્યા છો